મોડાસાના માજુમ બ્રિજ પાસે અકસ્માતમાં 4 યુવકોના મોત થયા છે। રાત્રે 9:30 કલાકે અકસ્માત થયો હતો। મોડાસાના સહયોગ બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડા માજુમ નદીમાં ખાબકી। આ ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળ પર અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતકોની ઓળખ કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબિદ મરડિયા, દીપક મેવાડા તરીકે થઈ રહી છે। આ 4 જેટલા યુવકો મોડાસામાં મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા। મોડાસા શહેરમાં રહેતા હતા। સમગ્ર મામલે મોડાસા પોલીસે તપાસ હાથ ધરી છે। બે મિત્રો બેઠા હતા અને અહીંયા જોયું કે ભાઈ કાર એક્સિડન્ટ કેવું કંઈ લાગ્યું, બહુ બધી પબ્લિક પી ગઈ। ફટાફટથી આવ્યા, ઉપર બાઇક પાર્ક કરી નીચે જોયું ને તો આખી ગાડી પલટી ગઈ। ઓલરેડી 2-3-5 જણા આવ્યા હતા, ગાડી સીધી કરી, એક જણ જીવતો હતો તે એને ફટાફટથી અમે 10 જણા ઉપર લઈ ગયા, એક સોંડમાં એને હોસ્પિટલ પહોંચાડ્યું। 3 જણની આઈ થિંક ડેથ થઈ ગઈ લાગે। માજુમ નદીના બ્રિજ પર 101 કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી। એક ભાઈ ઇન્જર્ડ હતો, જે ભાઈને સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે। 3 વ્યક્તિની ડેથ હતી, જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે, આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે। એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। ટોટલ એમાં 4 જણા હતા, એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા 3 છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે।